કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। અને આજે જો બાળ મેળો હતો, સવાર દિવસના બધું જે શુભમની જેનીની તૈયારી કરીને મોકલી દીધા છે, તો એણે ભરોડાને સ્કૂલ। અને આજે ઘીનું પેકિંગનું કામ શરૂ છે, તો જેનીના પપ્પા ઘીનું પેકિંગ કરે છે। તો આપણે અત્યારમાં ઘી બધું ભરી લીધું છે અને પેકિંગ કરી દઈ અને પૂરી કરવા જવાનું છે। આજે બધાનું ઘીના ઓર્ડર હતા એ બધા ગયા હોમ મંદિર નો છે, એટલે આજ બુધવારના દિવસે આપણે કરી દઈએ પેકિંગ અને દી આવી બધાના। ને આપણે તો ઓલા મેથીના લાડવા તો સાંજે બનાવીને ખાતા, એનું હજી પેકિંગ કરવાનું બાકી છે। અને જેટલું ઘી આપણે અત્યારે હતું હાજરમાં એ બધું પેકિંગ કરી નાખ્યું છે। અને હવે જેટલા ઓર્ડર જેટલા પેન્ડિંગમાં છે બધા એ પાછા આવતા હોમમાં રહે ત્યારે બધાનો વારો લેવી જાય। આ જેટલું આપણે ઘી હતું એટલું બધું। અને આમ તો છે ને જેમ આપણે આલો આવતા હોમમાં જેટલું ઘી હતું એટલું પાછું કરી દેવું, પછી જે પેન્ડિંગમાં રહે ઓર્ડર એ પછી પાછા બીજા વીકમાં એવી રીતના આપણે ઓર્ડર લઈએ છીએ। એટલે આપણી પાસે તો હજી 1 મહિના દિવસના પેન્ડિંગમાં ઓર્ડર છે, અને તો એ છતાં હજી બધા ઘીના ઓર્ડર આવે છે। એટલે આપણે હવે ગાયું વધારશું એટલે ઘી પણ આપણે પૂરું કરીએ છીએ બધાને, એના માટે આપણે હવે નવી ગાયું લેવું। તો જો આપણે બધા ઘીના પેકિંગ કરી દીધા છે। અને આમ તો આપણે કઈ એક તો ગાય ન લઈએ છીએ, તો એક એક ગાયું લેવું એટલે ધીમે ધીમે બધી ગાયું થઈ જાય। એટલે ધીરે ધીરે આપણે એ રીતનું ગાયું વધારતા જવું અને ઘીના ઓર્ડર પણ વધારે વધારે લેતા જવું। ને અત્યારે આપણે જે મેથીના લાડવા અને એના બધા ઓર્ડર આવ્યા છે એ પણ આપણે પેક કરવાના છે, તો એ હમણાં થોડીક વાર આપણે પેક કરી નાખીએ। ઘીનું પેકિંગ જે બોક્સ છે એ બધા તો પેકિંગ છે ને પપ્પા કરી દે છે। લાડવાનું અને પ્રોડક્ટનું બેયનું પેકિંગ મારે કરવાનું છે। અને પ્રોડક્ટનો વિડીયો હમણાં નથી મૂક્યો, એનું મેઇન કારણ તો એ છે કે ઘીના કામમાં શિયાળાનો દિવસ ટૂંકો અને કાંઈક ઘરે એટલું કામ હોય એટલે નથી મુકાતો। પણ જે ઓર્ડર જે આપણે અગાઉના જે લેતા હોય જૂના ગ્રાહક છે એ બધા મગાવે છે, તો એને પણ સાઈડમાં આપણે થોડું પ્રોડક્ટ મોકલતા રહીએ છીએ। તો 1:30 વાગી ગયો છે, સવાર દિવસની વાત છે। પેકિંગ કરવા, લખવું, પછી કુરિયર પેકિંગ કર્યું, લાડવાનું પેકિંગ કરી દીધું, મેથીના બધું થઈ ગયું છે। હજી જેની પપ્પાએ કે અમે કોઈ ખાધું નથી, હજી બધું પાકું લખી છે, પછી બધું થાય ને ખાવાનું તો આજ નક્કી નથી। કા કેમ થાય? આજ 3 વાગી જાય ખાવામાં, કુરિયર પેકિંગ કરવા માટે જાય। હા, કુરિયર પેકિંગ કરીને આવી પછી આપણે ખાવાનું છે। બધું પેકિંગ તો થઈ ગયું છે, પણ હવે હું આપણે મેળવા માટે જવાનું છે એટલા માટે વાર લાગે। અને જો આપણે મેથીના લાડવા જે ઘણા બધા લોકો મગાવ્યા છે એનું પેકિંગ થઈ ગયું છે, અને હજી થોડાક પીડ્યા છે। તો આ બધું પેકિંગ ને બધું લખી કાઢીને આપણે જવાનું છે દેવા માટે। તો હાલો લખી લઈએ બધું। કારણ તો જો અત્યારે એમાં થોડોક ટાઈમ થાય ને ઓલું કરી મોડું, તો ગાયોનો કામનો ટાઈમ થઈ જાય 4 વાગે એટલા માટે। અને બપોરે માલને જો પાઈ લીધા છે, નીરી દીધું છે। ફોનને તડકો આવ્યો, સવારે ટાઈટ ભાઈ ત્યારે તડકો લાગ્યો। આજ જ તે તેજ તડકી નીકળી છે, નકર તો હાવ ટાઢું વાતાવરણ ને ટાઢો બોળ પવન હોય। આજ મસ્ત તડકી નીકળી છે, બધી તો ખાઈ પીને મસ્ત બેસી ગઈ છે। કાબરું એની બેનપણીઓ આવી ગઈ છે। કિસકોલીન કાબરું ને એની વચ્ચે ગાયું। જપસ્વી બેઠી રે, ઊભું નથી થવું। સુરભી બેઠી રે, જા ઊભી થાતી નહીં। બોલો કેમ ઊભી થઈ ગઈ? હે પાણી પીવું? સુરભી ઓ વાલે તો બધા ખાઈ પી લીધું છે, અને હોનું ને આવ્યો છે તડકો। ગાયું તો બધી શાંતિથી બેઠી છે। હોનું ને ફેરવી લઉં ખીલે। પાણી એ જાહે હોનું, કારણ કે હોનું ને પાણીની તરહ એટલી લાગે ને વાત ન પૂછો। બસ નિરાંતે હાલ। તો હોનું ને દાદા બાંધે હે। હવે બાને આજ બી જશે, તો કંઈક થોડુંક ફરાળ બનાવી દઉં, બાકી અમે તો પછી જમી લેવું। કા તો આપણી ગોંધળી જો એટલી વટાઈ ગઈ છે ને, હવે ટાઈમ થઈ ગયો છે ગાયું ધોવાનું।
એટલે થઈ રહે. એટલે હવે જવાનું છે મિલ્કિંગ કરવા ગાયોનું. હાલના 6 વાગી ગયા છે અને ગાયું પોવાઈ ગઈ છે. વાહિંદા પણ થઈ ગયા છે અને અડધું વાહિંદું આ જેની એશવીએ કરી નાખ્યું છે. કારણ કે જેની એશવીને આવી છે પોષી પૂનમ ને તમારે જોયું હોય તો જોઈ લો કેવી એવી છે. જો આજ તો બધી ડોલું ને બધા ડબ્બા પણ ટાંકી સાણવાળી ન થાય એ યાદ રાખજો. આમાં પાણી છે ને છે ને કેટલુંક મહળશો મહળાઈ ગયું છે. હવે એના નનકા ઓલા કરી નાખો જેની પતલા સાણા રાખજો કે પોષી પૂનમમાં હુકા હે નહીં. પણ નાના લાડવા કર મેં કર્યા એને કાલ સાંજે ઉતારી મેં થાપી જ દીધા હતા જેમ તેમ. તો જેની એશવી છે ને પોષી પૂનમની તૈયારી કરે છે અત્યાર દિવસની અને સાણા થાપે છે. પણ મને ખબર નથી પોષી પૂનમને દી જેની એશવીને કેટલું ખાવા જોહે. કારણ કે જેટલું આપણે જમવાનું હોય ને એક ટાઈમ એટલા જ તમારે સાણા બનાવવાના હોય. તો તમારે કેટલું જમવા જોહે? હું રસોઈ બનાવી જોહે? ખીરપુરી, ધાણી, પછી થેપલા, પછી સંભારો, પછી એસવીને ખાઈ એમ બોલશે ને મને રમી એમ બોલશે. કેમ તને રમવું બહુ ગમે?